આ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં એવું તો શું થયું હશે કે લોકોને જતાં નીકળી જાય છે. તો હોસ્પિટલની વાત કરીએ તો અમદાવાદમાં આવેલું સિવિલ હોસ્પિટલ, જેમાં દર્દીઓ તો છોડો, ડૉક્ટરોને બી નાઇટ શિફ્ટ કરતાં વિચારવું પડે છે. અને એવું તો શું છે આ પોસ્ટમોર્ટમ રૂમમાં કે લોકોને જતાં 10 વાર વિચારવું પડે છે. આવો ચલો જોઈએ. અમદાવાદની સિવિલ હોસ્પિટલ. દિવસના અજવાળામાં અહીં હજારો લોકોની ભીડ હોય છે, પણ રાત્રે આ જ હોસ્પિટલના પથ્થરો કંઈક અલગ જ વાતો કરે છે. વાત છે સિવિલના એ ખૂણાની, જ્યાં જિંદગી નથી હોતી, માત્ર મોતનો હિસાબ હોય છે. ધ પોસ્ટમોર્ટમ હાઉસ. હજુ ગયા મહિનાની જ વાત છે. એક યુવાન ડૉક્ટરની નાઇટ ડ્યુટી કે લાગી હતી. રાતના 2 વાગ્યા હતા અને આખા વિસ્તારમાં સ્મશાન જેવી શાંતિ હતી. અચાનક બંધ રૂમની અંદરથી લોખંડનું સ્ટ્રેચર ખેંચાવાનો અવાજ આવ્યો. ડૉક્ટરને લાગ્યું કે કદાચ કોઈ વોર્ડ બોય હશે. તેણે હિંમત કરી અંદર નજર કરી તો ટેબલ પર એક લાશ પડી હતી, જેના પર સફેદ કપડું ઢાંકેલું હતું. પણ જોતાં જ ડૉક્ટરનું લોહી થીજી ગયું, કારણ કે એ સફેદ કપડાની નીચેથી કોઈ ધીમે ધીમે શ્વાસ લઈ રહ્યું હોય તેમ કપડું ઉપર નીચે થતું હતું. ડૉક્ટર ડરતા ડરતા નજીક ગયા અને ધ્રુજતા હાથે જેવું કપડું હટાવ્યું, નીચે કોઈ નહોતું. અને તમને શું લાગે છે આ વિડીયો જોઈને કે આ વાત કેટલી સાચી છે અને કેટલી ખોટી છે? અને આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો.